મારો વિડિયો આખો જોજો અને સબસ્ક્રાઇબ કરજો। મમ્મી મારે મુઠિયા ઢોકળા ખાવા છે, તું બનાવી આપીશ? સારું, ચાલ તો આજે આપણે મુઠિયા ઢોકળા બનાવીશું। આજે રિયાને મુઠિયા ઢોકળા ખાવાનું મન થયું છે, તો એના માટેની તૈયારી ચાલે છે। તમે જોઈ શકો છો કુકરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે, એટલે કુકરમાં ભાત બાફવાના છે। મુઠિયા ઢોકળામાં ભાત નાખીએ તો ખૂબ જ સરસ લાગે। જોઈ શકો છો ઢોકળા માટે ભાત બફાઈ રહ્યા છે। એમાં થોડું મીઠું પણ નાખવાનું, ભાત છે એ મોડા ના લાગે। આમાં 2 સીટી બોલે એટલે ભાતને આપણે બહાર કાઢી લેવાના। તમે જોઈ શકો છો ભાત છે એ બની ગયા છે। હવે આપણે બીજી બધી સામગ્રીની તૈયારી કરીએ। જો તમે જોઈ શકો છો આ બધી સામગ્રી છે એ મુઠિયા ઢોકળા માટેની છે। ધાણા, મરચાં, લીંબુ અને દૂધી, આ બધું સમારી અને એમાં નાખવાનું છે। સમારીએ। ચાલો હવે દૂધીને ખમણીએ। દૂધી ઢોકળામાં નાખવાથી ઢોકળા છે એ સરસ પોચા બને છે અને સ્વાદમાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે। અમારે રિયાને તો બહુ જ ભાવે આ ઢોકળા। હવે આ મરચાં છે એના આપણે ડીટીયા કાઢી નાખીએ। હવે તમે જોઈ શકો છો મરચાં છે એ સમારાઈ રહ્યા છે। મરચાંને ઝીણા ઝીણા સમારી નાખવાના। મમ્મી છે એ મારી માટે મુઠિયા ઢોકળા બનાવે છે, એ મને બહુ જ ભાવે છે। હવે આપણે ધાણા સમારીશું। જો તમે જોઈ શકો છો માહિર છે એ પણ બાજુમાં બેસી ગયો છે। માહિર હાય કરો બધાને, હાય। જો તમે જોઈ શકો છો આ છે એ ભાખરીનો લોટ છે। થોડો જાડો લોટ હોય તો મુઠિયા છે એ પોચા બને છે। તમે જોઈ શકો છો લોટ છે એ ચડાઈ ગયો છે। હવે એમાં બધા આપણે મસાલા કરશું। તો પહેલાં આપણે આ દૂધી નાખીએ છીએ, પછી ધાણા અને મરચાં પણ નાખી દેવાના।
થોડી હળદર નાખવાની, પછી જેટલું તમને તીખું ભાવતું હોય એટલી ચટણી નાખવાની, ધાણા જીરું નાખવાનું, થોડો ગરમ મસાલો નાખવાનો, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું, થોડી ખાંડ પણ નાખવાની, મોણ માટે તેલ નાખવાનું, અને ભાત પણ નાખવાના. જો આ જોઈ શકો છો, આ લીંબુ પાણી છે, એમાં હવે આપણે સોડા નાખવાનો એટલે પોચા બને. હવે આ બધા મસાલાને મિક્સ કરી દેવાના. મસાલા બધા મિક્સ થઈ જાય એટલે જરૂર પૂરતું પાણી નાખી અને આનો લોટ બાંધી લેવાનો. લોટ છે એ બહુ કઠણે નહીં બાંધવાનો અને બહુ ઢીલોય નહીં રાખવાનો, મીડિયમ રાખવાનો, એટલે ઢોકળા સરસ પોચા બને. અને જોઈ શકો છો, જેમ જરૂર પડે એમ જરૂર મુજબ પાણી નાખતું જવાનું. જો તમે જોઈ શકો છો, લોટ બંધાઈ ગયો છે. બહુ કઠણાય નહીં અને સાવ ઢીલોય નહીં, એવો લોટ બાંધવાનો. હવે આપણે થોડું ઉપર તેલ નાખી અને લોટને મસળી લઈશું. થોડો તેલવાળો લોટ હોય તો હાથમાં ચોટે નહીં લોટ. લોટ છે એ તૈયાર છે. હવે આપણે એના મુઠિયા વાળશું. જોઈ શકો છો, આ રીતના મુઠિયા વાળી અને આ જાળીમાં મૂકતા જવાના. તમે જોઈ શકો છો, મુઠિયા છે એ બની ગયા છે. એટલે આપણે હવે એને બાફવાના છે. હવે મુઠિયા આપણે બાફવા મૂકશું. પાણી છે એ ગરમ થઈ જાય એટલે મુઠિયા મૂકી અને ઉપર કાથરોડ ઢાંકી દેવાની. હવે આને 20 થી 25 મિનિટ સુધી ધીમા ગેસે છે એ બફાવા દેવાના. મુઠિયા છે એ કાચા ના રહે. તમે જોઈ શકો છો, મુઠિયા છે હવે બફાઈ ગયા છે. આપણે એને બહાર કાઢી લઈશું. મુઠિયા છે એ બફાઈ ગયા છે. હવે મુઠિયાને આપણે સમારી લઈએ. તો નાના નાના પીસ કરી નાખવાના. તમે જોઈ શકો છો, મુઠિયા છે એ સમારાઈ ગયા છે. હવે આપણે મુઠિયાને વઘારીશું.
જોઈ શકો છો તેલ છે એ આવી ગયું છે. આપણે છે એ પહેલાં રાઈ નાખશું, પછી આ તલ અને મીઠો લીમડો છે, હળદર છે, મસાલો છે, ઢોકળા નાખશું આમાં. તમે જોઈ શકો છો ઢોકળા છે એ હવે ખાવા માટે રેડી છે. મમ્મી, મુઠિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે. હા બેટા, થઈ ગયા છે. ચાલ હું તને આપી જ દઉં, બની જ ગયા છે. બેસી જા જમવા. હા. લે રિયા, લઈ લે. બહુ જ મસ્ત બન્યા છે મમ્મી. થેન્ક યુ બેટા.